પોસ્કોના આરોપીને ઝડપી જાહેરમાં પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો અને હોટલના સંચાલકને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યો। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠામાં શિક્ષક બન્યો હેવાન 10મા ધોરણની વિદ્યાર્થીનીને ઈડર હિંમતનગર હાઈવે પર આવેલ નેક્સોન હોટલમાં લઈ જઈ આચર્યું હતું દુષ્કર્મ। મળતી માહિતી અનુસાર શિક્ષક વિદ્યાર્થીનીને તારીખ 7/2/25ના રોજ બર્થડે કેક કાપવાના બહાને ઈડર રોડ પર આવેલા નેક્સોન હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેને સતત 2 કલાક સુધી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરતા વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી। ત્યારબાદ શિક્ષક વિદ્યાર્થીનીને સિવિલ હોસ્પિટલ ખાતે મૂકીને ભાગી ગયો હતો। આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આરોપી શિક્ષકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઘટનાના ગણતરીના કલાકોમાં હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનના જાંબાઝ પોલીસ ઇન્સ્પેક્ટર હરેશ હેરબા અને પોલીસ સ્ટાફ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપીને ઝડપી પાડી પોસ્કોના આરોપીનું પાનપુર પાટી વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો। વરઘોડો કાઢી આવા ન્યુસન્સ અને દીકરીઓની આબરૂના ભૂખ્યા હેવાન લોકોને કાયદાનો ડર બેસાડ્યો હતો। હલચલ ભારતના નીડર નિષ્પક્ષ પત્રકાર અમિત જોશી દ્વારા હોટલના રૂમની સર્વે કરવામાં આવી હતી। હોટલના રિસેપ્શન પર બેસતા કર્મચારી સાથે વાતચીત કરી હકીકતની જાણકારી મેળવી હતી। શું ખરેખર હોટેલ સંચાલકો પર કડકમાં કડક કાર્યવાહી થશે કે પછી મામલો ગુલાબી નોટો લઈ કે મોટા માથાઓના ઇશારે ફરીથી હોટલ ચાલુ થઈ જશે કે શું આપના કોઈ બનતા ભાળમે જાય જનતા કે પછી દીકરીના ઇન્સાફ માટે આવી દલાલી કરતા ભૂખ્યા વરુઓની હોટલો હંમેશા માટે બંધ થશે ખરી એ જોવાનું રહ્યું। જ્યાં સુધી આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી અમારી ચેનલના માધ્યમથી અમે લોકજાગૃતિ માટે પ્રયાસ કરતા રહીશું। રિપોર્ટર અમિત જોશી।